સુરત ગુજરાતમાં પેટા ચૂંટણી અને 66 નગરપાલિકાના પરિણામો જાહેર થઈ ગયા છે. તે અંતર્ગત ભાજપની જીતને લઈને સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સુરત ભાજપ કાર્યાલય ખાતે ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. સુરત ગુજરાતમાં પેટા ચૂંટણી અને 66 નગરપાલિકાના પરિણામો જાહેર થઈ ગયા છે, ત્યારે ભાજપની જીતને લઈને સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સુરત ભાજપ કાર્યાલય ખાતે ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. ગુજરાતમાં 66 માંથી 62 નગરપાલિકામાં ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે સુરતની વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકત્રિત થઈ ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેર મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ ઘોષિત થયા છે. ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે જીત મળી છે. 2018માં ચૂંટણી થઈ ત્યારે જેટલી નગરપાલિકા હતી, તાલુકા પંચાયત હતી, તેના કરતાં પણ વધારે નગરપાલિકાઓની અંદર જીત મેળવી છે. જ્યાં જ્યાં પેટા ચૂંટણીઓ હતી, સુરત, અમદાવાદ સહિત બધી જ જગ્યાએ, જ્યાં પેટા ચૂંટણીઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજયી થયા છે. ગુજરાતની જનતાનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપરનો ભરોસો, એમની ઉપરની શ્રદ્ધા, આદરણીય અમિતભાઈ શાહ સાહેબની કુશળ રણનીતિ અને માર્ગદર્શન, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની ચૂંટણીલક્ષી વ્યૂહરચના અને કાર્યકર્તાઓને મળેલું માર્ગદર્શન અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકારે કરેલી વિવિધ કામગીરીઓથી ગુજરાતની જનતા અભિભૂત થઈ. જે ભરોસો હતો એ ભરોસાને જાળવી રાખ્યો, એટલું જ નહીં પણ ભરોસો વધારે સુદૃઢ થયો. સૌ વિજેતાઓને હું આ જીત બદલ અભિનંદન પાઠવું છું. સુરતમાં પણ એક સીટની પેટા ચૂંટણી હતી. એ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જીતુભાઈ કાછડ 7,000 કરતાં પણ વધારે લીડ મેળવીને વિજેતા થયા છે. હું વોર્ડ નંબર 18ના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું અને અમારા શીર્ષસ્થ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કરું છું અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમની અથાગ પરિશ્રમના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.